સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બાદ 13 દિવસે માર્કેટ શરૂ થઈ છે. તંત્ર દ્વારા એ અને સી વિંગ શરૂ કરવાની મંજૂરી આપી છે. જે વિંગમાં આગ લાગી હતી, બી વિંગ હજુ બંધ છે. એ અને સી વિંગ શરૂ થતાં વેપારીઓએ ભગવાનની પૂજા અર્ચના કરી ધંધાની શરૂઆત કરી. 13 દિવસ માર્કેટ બંધ રહ્યું હોવાને લઈને પ્રતિદિન પ્રત્યેક વેપારીને 2 લાખથી લઈને 5 લાખ સુધીના નુકસાનનું અનુમાન. વેપારીએ પ્રભુને પ્રાર્થના કરી કે ફરી આવી દુર્ઘટના ન બને. દુર્ઘટના બાદ એ અને સી વિંગના વેપારીઓએ આજથી પોતાના ધંધાની શરૂઆત કરી છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. જી, તમારું નામ? ચંદ્રેશ ભંડેરી. મારી શોપ અહીંયા રાજ ટેક્સટાઇલ માર્કેટના બી બ્લોક પર આવેલી છે અને છેલ્લા 2-2.5 વર્ષથી હું અહીંયા મારો બિઝનેસ ચલાવું છું. મારી ટોટલ 3 શોપ છે અહીંયા, બધી બી બ્લોકમાં છે, જ્યાં આગ લાગી હતી. તો છેલ્લા 15 દિવસથી આગને કારણે અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ છે. અમારા તથા અહીંયા અન્ય બીજા વેપારીઓનો પણ બધાના બિઝનેસ બંધ છે, જેથી એમના મજૂરો બી અટવાયેલા છે. આજના આવા કઠિન સમયમાં આપણે તો ગમે તેમ કરીને ચલાવી લઈશું, પણ મજૂરો માટે બહુ ખરાબ સ્થિતિ છે અને આ ખરાબ સ્થિતિના કારણે મજૂરો બી અત્યારે અહીંથી પલાયન થવા લાગ્યા છે. અમને અહીંયા માલ કાઢવાની આજે મંજૂરી મળી છે, તેથી શિફ્ટિંગ કરી રહ્યા છીએ. પણ પ્રોબ્લેમ એક જ છે કે એક તો 15 દિવસથી અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ છે, પ્લસ અહીંયા ટેક્સટાઇલના રૂલ્સ પ્રમાણે આખા વર્ષનું ભાડું આ લોકો એડવાન્સ લેતા હોય છે. અમારું ભાડું હવે અહીંયા જમા છે, 2 મહિના સુધી અમને બિઝનેસ અહીંયા ચાલુ થવાની કોઈ શક્યતા છે નહીં, તો ભાડું પણ આ લોકો પાછો આપી રહ્યા નથી, જેથી કરીને ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અમે. તો પ્રશાસનને એવી વિનંતી છે કે કંઈક રાહત આપે અથવા તો ભાડું બી અમને પાછું આપી દે, તો અમે અહીંયાથી બીજા ગમે ત્યાં શિફ્ટિંગ કરી શકીએ.